Hello friends, how are you? You are kindly welcome to our period. We have already completed 6 units, unit number 7 and unit number 7, the pre-task of this unit also. We have completed 2 parts of unit number 7 pre-task, part 1 and part 2. Now we move to the read. The title of the read is Kutch and Devyani. Let's start the first part of this unit. આ યુનિટમાં 8 ભાગ થવાના છે, એટલે કે આ રીડના 8 ભાગ થવાના છે, જેના 2 પાર્ટ એ પ્રી ટાસ્ક ની અંદર આપણે સમજેલા છીએ, વત્તા રીડના 8 પાર્ટ એટલે કુલ 10 પાર્ટમાં આ યુનિટ પૂરો થવાનો છે. તો ચાલો શરૂ કરીએ. અંગ્રેજી વિષય ધોરણ 10 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયનો જે કોડ છે એ છે 01616. એ આપણા પરીક્ષાની દ્રષ્ટિએ એનો કોડ છે. તો આવો શરૂ કરીએ આજનો આ યુનિટ, જેના પ્રથમ પાર્ટની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. The devs and asurs were always fighting each other. બે કેરેક્ટર હોય એટલે each other નો ઉપયોગ થાય, બે કરતા વધારે હોય તો one another નો ઉપયોગ કરવામાં આવે. આ એક યુનિટ, એક ગ્રુપ એ દેવનું, બીજું યુનિટ એ અસુરોનું. The devs and asurs were always fighting. ચાલુ ભૂતકાળ સાથેની પ્રથમ વાક્ય રચના જે તમારી સામે મૂકવામાં આવેલી છે. The asurs were demons આવે છે. The devs were from amongst the gods and the asurs were demons. દેવ લોકો એ ભગવાન તરફથી હતા અને જ્યારે અસુર એ રાક્ષસો હતા. ડેમોન, DEMON, ડેમોન નો અર્થ થાય રાક્ષસ. ઇટ ઇઝ અ નાઉન. અને વાક્ય અહીં લખેલું છે the asurs were demons. એની અંદર આપણે મૂકવું છે ક્વેશ્ચન ટેગ, QT, ક્વેશ્ચન ટેગ. તો મૂળ વાક્ય લખવાનું જેમ છે એમ જ લખીએ, the asurs were demons. After that we should put comma, એટલે અલ્પવિરામ મૂકવામાં આવેલું છે અને પછી મૂળ વાક્ય જે છે એ હકાર છે, એટલે ક્વેશ્ચન ટેગ જે છે એ નકાર આવશે. એટલે weren't they, આ એનું ક્વેશ્ચન ટેગ થયું કહેવાય. પરીક્ષામાં જવલ્લે જ આ ટોપિક પૂછવામાં આવે છે, પણ ગ્રામરના પાઠ તરીકે આખા પાઠની અંદર એક કે બે વાક્ય આપણે એવા લઈએ છીએ કે જેમાં ક્વેશ્ચન ટેગ આપણે મૂકતા હોઈએ. તો the asurs were demons. અસુર જે છે એ રાક્ષસો હતા. The asurs were powerful, capable of all kinds of wickedness. Wickedness, WICKEDNESS. wickedness નો અર્થ થાય દુષ્ટતા. આ જે અસુરો છે એ કેવા હતા? તો કે were powerful, શક્તિશાળી હતા. Capable, સક્ષમ હતા. Of all kinds of wickedness, તમામ પ્રકારની દુષ્ટતાઓ એ આચરી શકે એટલા સક્ષમ હતા. Some of them were great rulers and mighty kings. અને એમનામાંના કેટલાક જે છે એ મહાન શાસકો હતા. ટુ રૂલ એટલે શાસન કરવું, એનું નાઉન બને રૂલર એટલે શાસક, બહુવચન રૂલર્સ. એમાંથી કેટલાક મહાન શાસકો હતા એન્ડ માઇટી કિંગ્સ, અને પ્રબળ શક્તિશાળી હોય એવા રાજાઓ પણ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ, દેવની સાથે હંમેશા લડાઈ ચાલુ અને ચાલુ જ રહે. એટલે એમની સાથે દેવ સાથેની લડાઈમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુરને એક બેનિફિટ હતો, એક ફાયદો હતો. ધે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય, who knew the mantra or magic formula for bringing dead people back to life. આ વાક્ય જ્યાંથી શરૂ થયું they had થી, તો back to life સુધીનું એક જ વાક્ય છે. they had on their sides a great saint and teacher શુક્રાચાર્ય. પછી શુક્રાચાર્યના એટલે કે નામના અર્થમાં વિશેષતા બતાવવા માટે who થી વાક્ય જોડવામાં આવ્યું. એટલે they had on their side a great saint and teacher શુક્રાચાર્ય, પછી who થી વાક્ય જોડવામાં આવ્યું. who knew the સંજીવની મંત્ર, આપણે ટૂંકું કરી નાખ્યું વાક્ય. તો શુક્રાચાર્યના અર્થમાં વિશેષતા બતાવવા who થી વાક્ય જોડવામાં આવ્યું. who કર્તાના સ્થાન ઉપર સંયોજક છે, ત્યારે પછી ભૂતકાળની વાક્ય રચના છે એટલે ક્રિયાપદ ભૂતકાળનું મૂકવામાં આવ્યું છે. knew the સંજીવની મંત્ર.
આટલો જે પાર્ટ આવ્યો, આ who knew જેની નીચે ગુલાબી લીટી કરવામાં આવેલી છે, એટલો પાર્ટ ગ્રામેટિકલી કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. બરાબર? નામના અર્થમાં વિશેષતા બતાવે એને એડજેક્ટિવ કહેવાય, ગુજરાતીમાં વિશેષણ કહેવાય. અને એના સ્થાન ઉપર આખું વાક્ય આવે તો એને ક્લોઝ કહેવામાં આવે. એ વિશેષણ રૂપ વાક્ય છે એટલે એને અંગ્રેજીમાં એડજેક્ટિવ ક્લોઝ કહેવામાં આવે. પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણને આ જે વસ્તુ પૂછાય છે એ ફંક્શન તરીકે પૂછાય છે, અને ફંક્શન તરીકે આવે ત્યારે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું એમાં વર્ણન કરવામાં આવેલું છે. એટલા માટે એની વિશિષ્ટતા દર્શાવતા આ પ્રકારના સંયોજકો who, whom અને whose થી વાક્ય જોડાતું હોય ત્યારે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન નું વાક્ય બને. આવું ઘણી બધી વાર તમારી સામે રજૂ કરેલું છે, છતાં પણ વારંવાર આપણે કહીએ છીએ જેથી કરીને તમારા મનમાં એ વસ્તુ સ્થાપિત થઈ જાય. They had on their side a great saint. એમના પક્ષમાં એક મહાન સંત અને શિક્ષક એવા શુક્રાચાર્ય હતા. Who knew the મંત્ર, કે જે મંત્ર જાણતા હતા, or magic formula અથવા તો જેને જાદુઈ ફોર્મ્યુલા કહેવામાં આવે એવી ફોર્મ્યુલા જાણતા હતા. કેવી? for bringing dead people back to life. મૃત થયેલા લોકોને પાછું જીવનમાં પરત લાવવાની ક્ષમતા એમની પાસે હતી. હવે જો અત્યારે આપણે અત્યારના યુગ પ્રમાણે આવું જાણીએ તો આપણને એમ લાગે કે આ વાર્તા છે. હવે પછીના 50-100 વર્ષ પછી વિજ્ઞાન ધારો કે એવું કંઈક શોધી કાઢે કે જેને કારણે જેને આપણે આત્મા કહીએ છીએ, રૂહ કહીએ છીએ, એ જો વહી જાય છે એને કારણે આ શરીર જે છે એ ગતિમાં આવતું બંધ થઈ જાય છે, એટલે કે આપણે મૃત્યુ પામીએ છીએ. ધારો કે વિજ્ઞાન એવી શોધ કરે કે ભાઈ એની અંદરનો જે આત્મા છે કાં તો એને બહાર નીકળવા ન દેવામાં આવે અથવા તો એક નવો આત્મા બનાવે જેને હજી આપણે પામી જ નથી શક્યા, પણ ધારો કે બનાવે તો એ વાસ્તવિકતા હોય. જેમ આજથી 40 વર્ષ પહેલા કોઈ મોબાઈલની વાત કરતું અથવા તો આજથી 100-200 વર્ષ પહેલા કોઈ ઉડવાની વાત કરતું તો બધા દાંત કાઢતા. આજથી 60-70 વર્ષ પહેલા કોઈ એમ વિચાર કરતું કે ચંદ્રમા ઉપર પહોંચી શકાય કે અન્ય કોઈ ગ્રહ ઉપર પહોંચી શકાય તો માણસો દાંત કાઢતા. પણ જ્યારે એ વાસ્તવિકતા થઈ ત્યારે આપણે સ્વીકારવા લાગ્યા. ઇન ધ સેમ મેનર એ જ પદ્ધતિએ જરા આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો આપણને ખબર પડે કે કાલ સવારે કોઈક એવી શોધ થશે કે જેને કારણે માણસને મરતો કાં તો અટકાવી શકાશે અથવા માણસનું આયુષ્ય અત્યારે જે 100 વર્ષની આસપાસનું છે એ 200 વર્ષનું કરી શકાય, 300 વર્ષનું કરી શકાય, 500 વર્ષ જીવી શકે એવું કરી શકાય. તો એ એક્સેપ્ટ કરશું કારણ કે એ વાસ્તવિકતા છે. પણ આની અંદર આવું લખેલું છે કે મૃત વ્યક્તિને જીવંત કરવાની ફોર્મ્યુલા એ જમાનામાં એની પાસે હતી. That means they were great scientists. હકીકતે એ મહાન વૈજ્ઞાનિકો હશે, આપણે એવું માની શકીએ. તો એવી ક્ષમતા શુક્રાચાર્યની પાસે હતી અને એને કારણે યુદ્ધમાં જેટલા અસુર મરી જાય એને પાછા એ જીવતા કરી દે. એટલે અસુરોની સંખ્યા જેટલી હતી એટલી જ રહે. સામે દેવો મરે તો દેવ મરી ગયા તો મરી ગયા, પૂરું. પછી એને કોઈ જીવંત કરવાની ક્ષમતા હતી નહીં. He restored to life. To restore એટલે પુનઃ સ્થાપિત કરવું, પાછું સ્થાપિત કરે. To restore, સ્ટોર એટલે આમ તો ક્રિયાપદ તરીકે આની પહેલા એકવાર આવી ગયું છે. હવે રિસ્ટોર એટલે પુનઃ સ્થાપિત કરવું. રેગ્યુલર વર્બ છે એટલે માત્ર ડી લાગે, ભૂતકાળ અને ભૂતકૃદંત એનું બને. કે જે he restored to life many asurs. પાછું who થી વાક્ય જોડ્યું એટલે વળી પાછું ડિસ્ક્રાઇબિંગ પર્સન નું વાક્ય કહેવાય. જ્યારે આવું વાક્ય આવે એટલે તમારા માઇન્ડ ની અંદર આ વસ્તુની સ્ટ્રાઇક થતી હોવી જોઈએ. Who were killed in the battle against the devs. એમણે ઘણા બધા આવા અસુરોને પાછા જીવનમાં સ્થાપિત કરી દીધેલા હતા, પાછા પુનર્જીવિત કરી દીધેલા હતા કે જે દેવની સામે લડતા મૃત્યુ પામ્યા હોય. The devs did not have anybody who knew that mantra. પાછું who થી જોડવામાં આવ્યું એટલે હવે તમને સમજાઈ જવું જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન નું વાક્ય કહેવાય. The devs did not have anybody. એમના પક્ષે એવું કોઈ હતું જ નહીં. did not have સાથેની વાક્ય રચના બનાવવામાં આવેલી છે એટલે had not એમ સમજવાનું તમારે. did not have anybody who knew the mantra. હવે ધારો કે આ વાક્યમાં the devs did not have anybody, એમાં નોટ કાઢી નાખવું હોય તો કેમ થાય? તો આમ બને વાક્ય the devs had nobody. The devs had nobody. નોટ નીકળી ગયો ને તેમ છતાં વાક્યનો ભાવ જે છે એ નકાર જ રહ્યો. The devs did not have anybody who knew that mantra. આવો મંત્ર દેવના પક્ષે કોઈ જાણતું હોય
એવું કોઈ હતું નહીં. They went to their chief advisor બૃહસ્પતિ. જેમ અસુરોના પક્ષમાં શુક્રાચાર્ય એના ગુરુ હતા, એવી રીતે દેવના પક્ષમાં બૃહસ્પતિ હતા. એ બૃહસ્પતિની પાસે એ લોકો ગયા, તમામ દેવો, અને એન્ડ સોટ એટલે સાઇટ નું ભૂતકાળનું અને ભૂતકૃતનું રૂપ સોટ થાય. સાઇટ એટલે સોટ ભૂતકાળનું રૂપ, હિઝ હેલ્પ, અને એની હેલ્પ માંગવા માંડ્યા એની પાસેથી. બટ સાથેનું વાક્ય આવ્યું એટલે કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરતું વાક્ય કહેવાય. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કહ્યું, I do not know the science of giving life to the dead. ગુરુની પાસે એક વિદ્યા હતી નહીં, અને એટલે એને બહુ સહજ રીતે એ વસ્તુ સ્વીકારી લીધી. એને કીધું કે I do not know the science of giving life to the dead. Only શુક્રાચાર્ય knows it. પહેલા આટલા વાક્યની વાત કરીએ. આટલા વાક્યનું આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કર્યું છે. આગળ છે વાક્ય, એનું પણ થઈ શકે, પણ આપણી જે મર્યાદા છે બોર્ડની એના પ્રમાણમાં આપણે વાત કરીએ તો બૃહસ્પતિ સેડ. કોઈ લિસનર બતાવ્યા નથી. I do not know the science of giving life to the dead. Second sentence is like this. Only Shukracharya knows it. Now let's make indirect of these sentences. બે વાક્ય છે, બે વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરીએ છીએ. બૃહસ્પતિ સેડ નું સેડ રહેવા દઈ શકો તમે, કારણ કે કોઈ લિસનર બતાવેલો નથી. પણ એને બદલે ધારો કે તમે ઇન્ફોર્મ્ડ, INFORMED, ઇન્ફોર્મ્ડ એવું રિપોર્ટિંગ વર્બ વાપરો તો એ વધારે ક્વોલિટી વાઇઝ સારું લખાણ કહેવાય. એટલે ઇન્ફોર્મ્ડ પછી કોઈ લિસનર નથી એટલે કાંઈ વાંધો નહીં, ધેટ સીધું જ સંયોજક મૂક્યું, કારણ કે વિધાન સ્વરૂપનું વાક્ય છે. આઈ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો હોય. બૃહસ્પતિ છે ભાઈ છે એટલે હી, એટલે અહીં મૂકવું હી. ડુ નોટ સાદો વર્તમાન કાળ, ભૂતકાળમાં ફરે ડીડ નોટ, એટલે ધેટ હી ડીડ નોટ નો. ડીડ નોટ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. ત્યાં સુધીનું જેમનું તેમ ચાલ્યું ગયું. પછી પાછું બીજું વાક્ય જોયું એટલે he also added. વળી પાછું એને ઉમેરો કરતા કહ્યું. એડ એટલે ઉમેરવું, ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ એટલે added. સંયોજક પાછું વિધાન સ્વરૂપનું જ વાક્ય છે બીજું, એટલે that. Only શુક્રાચાર્ય knows છે સાદો વર્તમાન કાળ, સાદા ભૂતકાળમાં ફરે એટલે knew it. આખું વાક્ય બન્યું બૃહસ્પતિ informed અથવા said that he did not know the science of giving life to the dead. He also added that only Shukracharya knew it. આ રીતે આ બે વાક્યનું ઇનડાયરેક્ટ થાય. હજી આગળ છે વાક્ય, એનું પણ ઇનડાયરેક્ટ તમે તમારી રીતે પ્રયત્ન કરી અને બનાવવાની કોશિશ કરજો. Somebody from your side should go to him. એડવાઇઝિંગ નું વાક્ય કહેવાય. Somebody from your side should go to him. આજે વાક્ય એવું, આજે આને કહેવાય ફંક્શનની દ્રષ્ટિએ એડવાઇઝિંગ, સલાહ આપતું વાક્ય કહેવાય. તમારા પક્ષેથી એટલે કે દેવના પક્ષેથી કોકે જવું પડે ત્યાં, કારણ કે વિદ્યા શીખવી પડે તેમ છે, એટલા માટે તમારે ત્યાં જવું પડે. Somebody from your side should go to him and stay with him. અને એમની સાથે રોકાવું પડે as his student, એના વિદ્યાર્થી તરીકે, and learn the secret. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુની પાસે તમારે જવું પડે. એમાં જે વિશિષ્ટ જ્ઞાન છે એ મેળવવાની એ જે પદ્ધતિઓ હતી, આશ્રમમાં જવાનું, એમની પાસે રોકાવાનું અને એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને એ પણ એમની મરજી હોય ત્યારે શીખવાડે. તો એ કામ ટફ હતું, કારણ કે એક તો દુશ્મન પોતે હતા, એટલે કે દેવો જે છે એના દુશ્મન અસુરો હતા. હવે જો એમાંથી કોકને ખબર પડે કે આ તો દેવ પક્ષનો કોક છે અને એ અહીંયા આ વિદ્યા શીખવા માટે આવ્યો છે, તો એને જીવતો રહેવા દે નહીં લોકો. એટલા માટે ગુરુને વાંધો ન હોય, પણ એના જે અસુરો જે છે એમને વાંધો હોય, એમને તકલીફ હોય. એટલે એ રિસ્કી કામ હતું, અને એટલે દેવો તો અમસ્તાઈ પહેલેથી સ્વાર્થી રહેલા છે ખૂબ જ. એટલે એને કીધું we have nobody with us to undertake such a difficult task. તરત હાથ ઊંચા કરી દીધા કે અમારા પક્ષે તો અમારામાંથી તો એવો કોઈ છે જ નહીં. we have nobody, જો આ nobody નો ઉપયોગ આવ્યો અહીંયા. we have nobody with us to undertake એટલે જવાબદારી લેવી.
એનું ભૂતકાળનું રૂપ undertook અને ભૂતકૃદનનું રૂપ undertaken. આવી જવાબદારી લેવા માટે અમારામાંથી તો કોઈ છે નહીં. બટ વી ફીલ, પણ અમે એવું અનુભવીએ છીએ that your own son, તમારો જ પુત્ર જેનું નામ છે કચ્છ, would be the best choice for this purpose. એટલે દેવો પોતે સુરક્ષિત રહે, સ્વાર્થી કેટલા હતા, ગુરુની પાસે ગયા, પોતાના ગુરુની પાસે ગયા અને એની પાસેથી એનો ઉકેલ માંગ્યો. ઉકેલ દીધો ગુરુએ એટલે કે બૃહસ્પતિએ, તો એના દીકરાને જ એને આગળ કર્યો કે તમે એક કામ કરો, તમારા છોકરાને મોકલો, એ શીખી આવે અને એ અમને જીવતા કરે. જીવતું પોતાને થવું છે પણ રિસ્ક લેવું નથી. એટલે આ પહેલેથી જ સ્વાર્થીપણું દેવોનું અહીંયા પણ દેખાય. પોતાના ગુરુની સામે પણ એનો સ્વાર્થ તરત સ્પષ્ટ થયો. પણ તેમ છતાંય શું થાય છે જુઓ. બૃહસ્પતિ thought for a while. To think એટલે વિચારવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ થાય thought. બૃહસ્પતિએ થોડા સમય માટે વિચાર કર્યો and then said, અને પછી કહ્યું yes, let Kutch go. ચાલો કાંઈ વાંધો નહીં. બૃહસ્પતિ was બૃહસ્પતિ અને એટલા માટે એને સ્વીકારી લીધું. જો એનું પણ આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ, બૃહસ્પતિ said let Kutch go. આટલું વાક્ય આવ્યું, એનું ઇનડાયરેક્ટ કરીએ. let સાથેની વાક્ય રચના કેવી રીતે ઇનડાયરેક્ટમાં ફરે છે જુઓ. બૃહસ્પતિ proposed, accepted પણ ચાલે, to let Kutch go. કચ્છ પછી અહીંયા ટુ મૂકી દીધું એટલે ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ટુ લેટ વાળી વાક્ય રચના કેમ બની જોઈ લેજો. લેટ કચ્છ ગો આવું આ વાક્ય છે. એનું પ્રપોઝડ પછી મૂક્યું ટુ લેટ કચ્છ ગો. આટલું બને તો આ રીતે આ વાક્યનું ઇનડાયરેક્ટ થશે. ખેર કે છે કાઈ વાંધો નહીં, કચ્છને જવા દો, ભલે જતો એ. આ જે પહેલો પાર્ટ છે એની વાત તમારી સામે અત્યારે રજૂ કરી. આ જે પહેલો પાર્ટ છે એમાંથી જ આપણે કેટલાક પ્રશ્નો તમારી સામે મૂકેલા છે. આશા રાખીશ કે તમે કામ કરશો, સારી રીતે કામ કરશો તો એનો બેનિફિટ તમને મળવાનો છે અને એટલા માટે તમારે કામ કરવું જોઈએ. હોમવર્કની અંદર 4 પ્રશ્ન આપણે જેમ આપીએ છીએ દરેક વખતે, એમ આ ભાગમાંથી પણ 4 પ્રશ્ન માત્ર તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરું છું. જો પહેલો પ્રશ્ન છે, who were always fighting? This is the first question. Listen once again carefully. કદાચ સરખું ન દેખાતું હોય તો. Who were always fighting? This is the first question. Now second, what did Shukracharya know? What did Shukracharya know? Third one is like this. Whom did Devs want to send Shukracharya? Whom did the Devs want to send to Shukracharya? શુક્રાચાર્ય પાસે દેવ કોને મોકલવા માંગતા હતા? And fourth and last one is like this. Which advantage did the Asurs have? Listen once again. Which advantage did the Asurs have? 4 પ્રશ્નોના જવાબ સારી રીતે લખો, ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરો અને ખૂબ સારી સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ. વળી બીજા પાર્ટમાં આ રીડના કચ્છ એન્ડ દેવયાનીના બીજા પાર્ટમાં આપણે મળીએ છીએ.